અમદાવાદ ગ્રામ્યના સાણંદના એક ખેડૂતે પણ પ્રાકૃતિક ખેતી કરી છે અને અન્ય ખેડૂતો માટે પણ તેઓ પ્રેરણારૂપી બન્યા છે। મહત્વનું છે કે એમણે સાબિત કરી બતાવ્યું છે કે જો ખેડૂત ધારે તો તે ધરતીને ફરી સોનું ઉગવતી કરી શકે છે, જેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર સાણંદના ખેડૂતે કરી બતાવ્યું છે। ખીચા ગામના ખેડૂત કાશીરામ વાઘેલાએ પ્રાકૃતિક ખેતીથી સારું વળતર અને મબલક પાક તૈયાર કર્યો છે। 2013થી ખેડૂતે પોતાના ખેતરમાં ડાંગરના પાકમાં અદ્ભુત ઉત્પાદન કરી અને પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે સારી સફળતા મેળવી છે। ખેડૂત કાશીરામભાઈ વાઘેલાએ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે આગળ લાવવાના પ્રયાસો પણ કર્યા છે। 2013ની હું સાણંદના બાવળાની માર્કેટ યાર્ડની વાત કરું તો ગુજરાત 17નું એ વખતે માર્કેટ ડાંગરનું 20 કિલો ડાંગરના 280 થી 300 હતા। હવે હું જો માર્કેટમાં વેચું છું તો મને કેટલા મળે? 300 રૂપિયા જ મળે। પણ જ્યારે મેં પ્રાકૃતિક ખેતીથી પકવી અને મને આગ્રહ કરીને 50 રૂપિયા આપ્યા તો મારી ડાંગરનું મૂલ્ય થયું 650 રૂપિયા। એટલે મને ફાયદો એ થયો કે મેં રાસાયણિક ખાતર ને રાસાયણિક દવા ના નાખી તો મારા ખેતરમાં કોઈ રોગ જીવાત ના આવ્યો, એટલે મારા ખાતરના પૈસા બચ્યા, રોગ જીવાતના પૈસા બચ્યા અને સામે મજૂરી જે દવા છાંટવાની ખાતર નાખવાની એ મજૂરી હતી એ પણ બચી ગઈ। તો રાસાયણિક ભાવથી તેઓ ચિંતિત પણ હતા અને છેલ્લા 12 વર્ષથી અત્યારે પ્રાકૃતિક ખેતી કરી ખૂબ સારું વળતર પણ કાશીરામભાઈ વાઘેલાએ મેળવ્યું છે।